ગુડ મોર્નિંગ ડિયર એસ્પિરન્ટ્સ. હું રાજનંદની વ્યાસ માય નર્સિંગ એકેડેમીના આ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. સો સ્ટુડન્ટ, FHWનો જે આપણે કાલથી લેક્ચર રૂટીન કર્યા છે એમાંનું આજે સેકન્ડ લેક્ચર છે, એ છે આપણો રસીકરણ. તો આપણે આગળ વધીએ કે રસીકરણ એટલે શું છે. ઓકે, તમે આગળના લેક્ચર જોયેલા હશે કે આપણે આગળના લેક્ચરમાં શું જોયું છે તો કે કોલ્ડ ચેન. કોલ્ડ ચેનની અંદર શું આવે છે તો કે જ્યાંથી બને છે ત્યાંથી લઈ અને દર્દી સુધી પહોંચાડવાનું જે કામ છે એને શું કહેવાનું છે કે એનું તાપમાન વેક્સિનની જે અસરકારકતા છે એ જાળવી રાખવા માટે જે ચેઇનનો યુઝ કરવામાં આવે છે એને શું કહેવાનું છે, કોલ્ડ ચેન કહેવાનું છે. એના જે ગોલ્ડન પોઈન્ટ્સ છે, જેના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે એ પણ આપણે જોયા, સાથે સાથે એમના MCQ પણ આપણે સોલ્વ કરેલા છે. તો હવે આપણે આગળ વધીએ કે આપણે વેક્સિન છે એ તો આવી ગઈ છે આપણી પાસે. હવે વેક્સિનને આપણે પેશન્ટને આપશું, એને શું કહેવાશે, આપણે વેક્સિનેશન કહેવાશે. તો શું કહેવાનું કે રસીકરણ એટલે શું થશે કે વેક્સિનેશન, મતલબ કે કોલ્ડ ચેન કોને કહેશું કે જ્યાંથી બની અને દર્દી પાસે આવે છે અને એની અસરકારકતા એમને રહે છે, તો એને આપણે શું કહેવાનું છે, કોલ્ડ ચેન. હવે વેક્સિન આપણી પાસે આવી ગઈ છે તો વેક્સિનને આપણે દર્દીને આપણે આપીએ છીએ એ પ્રોસિજરને શું કહેવામાં આવે છે તો કે વેક્સિનેશન. વેક્સિન જે ટોપિક જે છે એ એક્ઝામ રિલેટેડ મોસ્ટ IMP 100% નહીં પણ 200% MCQ જે છે આની અંદરથી પૂછવાના ચાન્સીસ છે. તો આ ટોપિકની આપણે વાત કરીએ કે રસીકરણ શું છે. તો આગળ વાત કરીએ તો કે એની પહેલાં ડેફિનેશન જોઈએ આપણે, એની પરિભાષા આપણે એક વખત જોઈએ. તો શું કહેવા માંગે છે તો કે રસીકરણ એક એવી પ્રક્રિયા છે જેમાં વ્યક્તિના શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ પેદા કરવા માટે શું આપવામાં આવે છે, રસી આપવામાં આવે છે, જેથી તે ચેપજનક રોગ સામે રક્ષણ મેળવી શકે. શું મતલબ છે વેક્સિનેશનનો તો કે વેક્સિનેશન છે એક એવી પ્રક્રિયા છે કે જેની અંદર વ્યક્તિના શરીરમાં શું પેદા કરવામાં આવે છે, શું બનાવવામાં આવે છે તો કે રોગ પ્રતિકારક શક્તિ, મતલબ ઇમ્યુનિટી જે છે એ બનાવવા માટે જે રસી આપવામાં આવે છે, જે વેક્સિન આપવામાં આવે છે, જેના લીધે ચેપજનક રોગો એની સામે શું મેળવી શકાય, રક્ષણ મેળવી શકાય. તો આ વન ટાઈપ ઓફ શું છે વેક્સિનેશન, એ એક પ્રોસિજર છે, મીન્સ કે એક પ્રોસેસ છે. એક વાત કરીએ તો કે આ રસીકરણ શું છે તો કે શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આપણે જે રસી આપીએ છીએ, જે પર્સનને આપણે વેક્સિન આપીએ છીએ એ પ્રોસેસને આપણે શું કહેવાનું છે તો કે વેક્સિનેશન. ઓકે, તો આપણે આગળ વાત કરીએ કે વેક્સિનેશન છે અને ઇમ્યુનાઇઝેશન. હવે તમે આ બંને શબ્દ સાંભળેલા હશે કે વેક્સિનેશન અને ઇમ્યુનાઇઝેશન શું છે, તો આપણે આ બંને વચ્ચેનો તફાવત જોવાનો છે. હવે આપણે નોર્મલી વાત કરીએ કે કોઈ પણ વેક્સિન બને છે તો એ કેના ઉપરથી બને છે, વેક્સિન કઈ રીતે બને છે, તો વેક્સિન જે છે જે ડિઝીઝ હોય, જે રોગ હોય એના જ જીવાણુમાંથી આપણે શું બનાવવામાં આવે છે, વેક્સિન બનાવવામાં આવે છે. ઓકે, તો શું કહેવામાં આવે છે તો કે વેક્સિનેશન એટલે શું થશે. હું તમને નોર્મલી વાત કરું કે ચલો આ રસી છે, આ રસી આપણે બનાવી. આ રસી છે આપણે કેમાંથી બનાવવાની છે તો કે કોઈ પણ રોગ છે એના જ જીવાણુઓમાંથી આપણે એને અથવા તો જીવિત નથી રાખવાના, એને કમજોર કરી નાખવાના છે, એને કાં તો મારી અને એની રસી બનાવવામાં આવે છે. તો આ રસીની અંદર જે જીવાણુઓ છે, આ રસીની અંદર જે જીવાણુઓ છે, જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એ આપણી બોડીની અંદર શું કરશું, આપણે એન્ટર કરશું. હવે એ બોડીની અંદર એન્ટર કરશું એટલે શું કહેવાનું, વેક્સિનેશન કહેવાનું કે રસીને આપણે બોડીમાં આપી છે, એડમિનિસ્ટર કરી છે, તો એ પ્રોસેસને શું કહેશું, વેક્સિનેશન કહેશું. હવે આ જીવાણુઓ છે, આ જીવાણુઓ જે છે એ આપણી બોડીની અંદર જશે એટલે વન ટાઈપ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ જ છે, જીવાણુઓ છે, તો એ શું બનાવશે, આ ડિઝીઝની સામે એના
એન્ટીબોડી બનાવશે. એન્ટીબોડી બનાવશે તો એ એન્ટીબોડી બને છે. આપણે જે રસી આપેલી છે એની સામે એના એન્ટીબોડી બને છે તો એ પ્રોસેસને શું કહેવાનું છે? ઇમ્યુનાઇઝેશન. ક્યારેક ક્યારેક જે છે એ ઇમ્યુનાઇઝેશન વેક્સિનેશન તો થઈ જ જાય છે પણ ઇમ્યુનાઇઝેશન ના થાય તો ઇમ્યુનાઇઝેશનનો મતલબ શું થયો કે હવે વેક્સિન આપી દીધી છે આપણે માઇક્રો ઓર્ગેનિઝમ છે એ પર્સનને આપી દીધા પણ એ માઇક્રો ઓર્ગેનિઝમ એના જે એન્ટીબોડી આપણી અંદર બોડીની અંદર બનાવવા જોઈએ એ બનાવતું નથી. તેનો મતલબ શું થયો કે વેક્સિન કેવી છે? ખરાબ છે. મતલબ મેં તમને વાત કરી ને કે એના તાપમાનમાં કંઈક ફેરફાર થયો હોય અથવા તો બીજા કોઈ કારણના લીધે વેક્સિનની અસરકારકતા કેવી થઈ ગઈ હોય બેટા? ઓછી થઈ ગઈ હોય. એટલે વેક્સિનેશન તો થશે જ. વેક્સિનેશન મીન્સ શું કર્યું આપણે કે લઈ અને પેશન્ટને જે છે આપણે આપી દીધું પણ હવે બોડીની અંદર આપી અને જીવાણુઓ જે છે એ બોડીની અગેન્સ્ટ જે આપણી બોડી માટે સારા શું છે તો કે એન્ટીબોડી કે જે આપણી બોડીનું શું કરે છે? રક્ષણ કરે છે, આપણને પ્રોટેક્ટ કરે છે. તો આ જીવાણુઓ છે એના જ શું બનાવશે આપણી બોડીની અંદર? એન્ટીબોડી. જો બનાવે છે તો એને શું કહેશું? ઇમ્યુનાઇઝેશન. અને ના બનાવે તો વેક્સિન કેવી છે? ખરાબ છે. સમજાણું? હવે આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? આ બંને વચ્ચેનો તફાવત શું છે આપણે અહીંયા વાત કરીએ તો માપદંડ રસીકરણ વેક્સિનેશન અને ઇમ્યુનાઇઝેશનનો અર્થ રસી આપવાની પ્રક્રિયા અને રસીના પરિણામે રોગ પ્રતિકારક મેળવવી. સમજાણું? હવે કે પ્રક્રિયા આવે તો શું છે? વેક્સિનેશન છે. રસી આપવાની પ્રક્રિયા આવશે અને એના પરિણામે રોગ પ્રતિકારકતા મેળવવી મીન્સ કે ઇમ્યુનિટી મેળવવી, એન્ટીબોડી મેળવવા. હવે એ પ્રક્રિયાને શું કહેવાનું છે તો કે ઇમ્યુનાઇઝેશન. હવે એનું ઉદાહરણ જોઈએ કે તમને કોઈ ટીટી રસી આપી, ટીટી વેક્સિન આપી અને હવે ટીટીથી તમને શું મળે છે? ટીટેનસની સામે રક્ષણ મળે છે તો તમારું ઇમ્યુનાઇઝેશન કેવું છે? ગુડ છે. પણ જો ટીટી રસી આપી દીધી મતલબ તમે વેક્સિનેશન કરી દીધું પણ ટીટી રસીને ટીટેનસ સામે રક્ષણ મળતું નથી તો તમારું ઇમ્યુનાઇઝેશન કેવું છે? ગુડ નથી. સમજાણું? હવે આ બંને વચ્ચેનો તફાવત કે શું કહેવામાં આવે છે આ બંને વચ્ચે? હવે આપણે વાત કરીએ કે રસી છે, વેક્સિન છે એ કઈ રીતે કામ કરે છે તો કે આપણે વાત કરી કે રસીમાં જીવાણુ અને વાયરસને નાબૂદ કરેલા ભાગો હોય છે. મેં તમને વાત કરી ને કે હવે ટીટી છે તો ટીટી બનાવવા માટે એના જ ટીટી સામે એને રોગ સામે લડી શકીએ તો એના જ જીવાણુઓને ટીટીના જ જીવાણુઓને આપણે શું કરશું? કાં તો શું કરશું તો કે એના નાબૂદ કરેલા ભાગ મતલબ કે જે જીવાણુઓ છે એને કાં તો કમજોર કરી નાખશું કાં તો એની શું કરશું? નાબૂદ કરી નાખશું. એવા ભાગો ક્યાં હોય તો કે વેક્સિનની અંદર હોય છે અને રસી શરીરમાં દાખલ કરવાથી રોગજનકનો શું થાય છે? આપણે શું કરી શકીએ? અભ્યાસ કરી શકીએ. હવે આપણે જીવાણુઓ આ રસી છે એ કેમાંથી બનાવવામાં આવી તો કે જીવાણુઓમાંથી બનાવવામાં આવી. હવે રસીને જે છે એ શરીરની અંદર શું કરશું? આપણે દાખલ કરશું જેના લીધે આપણે જે રોગ થયો છે એના વિશે શું કરી શકીએ? અભ્યાસ કરી શકીએ. હવે શરીર જે છે શું બનાવશે? એન્ટીબોડી બનાવશે. કેમ એન્ટીબોડી બનાવશે? કે આપણે જે વેક્સિન આપેલી છે વેક્સિનની અંદર શું છે તો કે પેલા જીવાણુઓ જે છે એને નાબૂદ કરેલા ભાગો છે. હવે એને આપશું તો આપણી બોડી જે છે એની અગેન્સ્ટ શું બનાવશે? એન્ટીબોડી બનાવશે. ઓકે. હવે ભવિષ્યમાં એ જ રોગજનક સામે તત્કાળ રક્ષણ મળે છે. એટલે અમુક જે વેક્સિન જે છે અમુક જે વેક્સિન રસીઓ જે છે એ આપણી લાઈફ માટે એક જ ટાઈમ આપવાની હોય છે. ઓકે. આપણે લાઈક વાત કરીએ કે BCG જે આપણને લાઈફ લોંગ પ્રોટેક્શન આપે છે એ આપણે એક જ વખત કે જ્યારે આપણો બર્થ થાય ત્યારે આપણને એક જ વખત આપવામાં આવે છે. હવે ઇન ફ્યુચર ક્યારે પણ આપણને BCG કેની સામે રક્ષણ આપે છે તો કે ટ્યુબરક્યુલોસિસની સામે. તો આપણે ઇન કેસ કે ફ્યુચરની અંદર TB જે છે થાય છે તો આપણે એની અગેન્સ્ટ જે છે એ વર્ક કરી શકીએ. ઓકે. દેન વાત કરીએ કે શું છે તો કે રસીનું પ્રકાર મુજબ વર્ગીકરણ એના ટાઈપ શું છે તો કે લાઈવ અટેન્યુઅન્ટ. એના ઉદાહરણો આપણે જોઈએ તો કે
લાઈવ અટેન્યુએટેડ એટલે શું થશે તો કે લાઈવ, આ બધા એના ટાઈપ્સ છે તો કે લાઈવ અટેન્યુએટ, ઇનએક્ટિવેટ મતલબ કિલ્ડ, ટોક્સોઇડ, સબ યુનિટ મતલબ કોન્જુગેટેડ અને એમઆરએનએ વેક્સિન. આ શું છે એના ટાઈપ છે. તો લાઈવ અટેન્યુએટની અંદર શું થશે તો કે જે જીવાણુઓ છે એને શું કરવામાં આવશે તો કે કમજોર કરવામાં આવશે. શું કરવામાં આવશે? કમજોર કરવામાં આવશે, મારી નાખવામાં નહીં આવે. ઓકે, તો આ જે જીવાણુઓને છે કેવી રીતે રાખવામાં આવશે? કમજોર રાખવામાં આવશે. તો એને આપણે શું કહેશું તો કે લાઈવ અટેન્યુએટેડ જે છે આપણે એને વેક્સિન કહેવાની છે. હવે જીવાણુઓ જે છે, હવે હું તમને જે છે 10 વખત જે સીડી ચડાવવું ને ઉતારું, સીડી ચડાવવું ને ઉતારું, તો તમારું જે છે એ તમે કેવા થઈ જશો? કમજોર. મતલબ તમે પ્રેઝન્ટ રહેશો પણ તમે કામ કરવા લાયક નહીં રહ્યો. તો બસ એવી જ રીતે આપણે કોરોનાની જ વાત કરીએ કે કોરોનાની અંદર કેવું થયું તો કે જે ફર્સ્ટ લેયર આવી હતી, આપણી ફર્સ્ટ સ્ટેજ હતું, ત્યારે જે છે કોઈને કોઈ સિરિયસ નહોતું લીધું કે ચલો જે હોય એ, કે કોઈ સિરિયસ નહોતું લેતું. પણ જે સેકન્ડ લેયર આવી, તો જે સેકન્ડ લેયરની અંદર જે છે મોસ્ટ ઓફ ઘણા બધા દર્દીઓને જે છે કોરોના શું થયો હતો? અફેક્ટ. પણ ત્રીજા લેયરની અંદર કોરોના વાયરસ જે છે એ રિપીટ ને રિપીટ જે શરીરની અંદર શું થયો હતો કે બધાના શરીરની અંદર એક એક વખતથી શું થઈ ગયો હતો? પાસ થઈ ગયો હતો. એટલે કોરોના જે છે એની અસરકારકતા કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. કેવો પડી ગયો? કમજોર પડી ગયો. એવી જ રીતે આને શું કહેશું આપણે? લાઈવ અટેન્યુએટ. તો એની અંદર કઈ આવશે તો કે બીસીજી, એમએમઆર અને ઓપી. આ ત્રણેય વેક્સિન જે છે એ કેની અંદર આવશે તો કે લાઈવ અટેન્યુએટ. આ તમારે યાદ રાખવાનું છે. તમને એમસીક્યુની અંદર પૂછી શકે કે લાઈવ અટેન્યુએટ વેક્સિનમાં કઈ આવશે, પછી ઓપ્શન આપશે કે બીસીજી છે, ટીટી છે, હિપેટાઇટિસ બી છે, એવી રીતે ઓપ્શન તમને આપી શકે. તો તમારે આ ચાર્ટ શું કરવાનો છે બેટા? યાદ રાખવાનું છે. ધેન ઇનએક્ટિવેટેડ મતલબ કે જે જીવાણુઓ છે એને શું કરવામાં આવશે તો કે મારી નાખવામાં આવશે. એની અંદર જે જીવાણુઓ પ્રેઝન્ટ છે એને શું કરવામાં આવશે? ટોટલી કિલ્ડ મતલબ મારી નાખવામાં આવશે. એવી કઈ વેક્સિન છે તો કે આઈપીવી અને રેબીઝ. ધેન ટોક્સોઇડ. હવે ટોક્સોઇડ કેવી રસી છે તો કે એની અંદર શું કરવામાં આવે છે તો કે બેક્ટેરિયાના ઝેરને નાબૂદ કરેલું હોય. હવે આમાં શું કહેવામાં આવે છે કે આપણે વાત કરીએ કે કોઈને સાપ કરડ્યો છે તો સાપની જે વેક્સિન આપણે આપશું વેનમ કરીને જે છે એ કેમાંથી બનશે તો કે સાપના ઝેરમાંથી જ બનાવવામાં આવે છે. મતલબ જે લાગેલું છે બેક્ટેરિયાના જે ઝેરમાંથી જે રસી બનાવવામાં આવે એને શું કહેવાનું છે તો કે ટોક્સોઇડ. એમાં કઈ કઈ આવશે તો કે ટીટી અને ડીટી. ઓકે, ધેન શું છે આ બીસીજી? આ બધાના ફૂલ ફોર્મ તમને ખબર છે ને? બેસિલસ કાલ્મેટ-ગ્યુરેન, પછી મિઝલ્સ MMR, મમ્સ, મિઝલ્સ અને રૂબેલા, ઓપીવી ઓરલ પોલિયો વેક્સિન. ઓકે, આ બધાના શું છે? ટિટેનસ, ટોક્સાઇડ. આ કઈ હતી? લાઈવ અટેન્યુએટ, ઇનએક્ટિવેટેડ, ટોક્સોઇડ. હવે સબ યુનિટ. હવે સબ યુનિટમાં શું કહેવામાં આવે છે? નામ ઉપરથી જ ખબર પડી જાય કે કોઈ પણ બેક્ટેરિયા છે એ આપણે એને કમજોર પણ કરી નાખ્યા, એને મારી પણ નાખ્યા છે, તો પણ એ શું કરે છે? આપણને અફેક્ટ કરે છે. તો આપણે એને શું કરશું તો કે એ જ જીવાણુને આપણે શું કરવાનું છે તો કે અલગ અલગ ભાગમાં આપણે વેચી નાખવાનું થશે. હવે આ શું છે? આપણું આ એક બેક્ટેરિયા છે. તો આ બેક્ટેરિયા જે છે આ શું છે? આપણે એને કેપ્સ્યુલ કહી શકું, કવર. આ કવર મીન્સ કે કેપ્સ્યુલ છે. આ શું છે? અંદરનો એન્વેલપ. અને આ શું છે? આ બેક્ટેરિયા મતલબ જેનોનમ. હવે આ બેક્ટેરિયા છે એ શું, આ સમજાવવા માટે તમને કહું છું કે આ બેક્ટેરિયા છે એને આપણે કમજોર કરી નાખ્યા, મારી નાખ્યા, તો પણ એ શું કરે છે? વર્ક કરે છે. તો આપણે આનું શું કરવાનું છે તો કે એના જીવાણુઓને એના અલગ અલગ ભાગમાં વેચી નાખવાનું છે. આવી રીતે આપણે વેચી નાખશું એટલે જીવાણુઓ છે એની અસરકારકતા કેવી થઈ જશે બેટા? ઓછી થઈ જશે. તો સબ યુનિટની અંદર શું આવશે તો કે માત્ર રોગજનકના શું કરવામાં આવશે? ભાગો કરવામાં આવશે. એમાં કઈ આવશે તો કે હિપેટાઇટિસ બી, હિબ અને
HPV. ઓકે, દેન mRNA વેક્સિન જે છે, mRNA વેક્સિનમાં જે છે Pfizer અને મોડેરાના એ ક્યાંમાંથી બનાવવામાં આવે છે તો કે RNAના આધાર ઉપરથી જે બનાવવામાં આવે છે વેક્સિન. RNA DNAના આધાર પર ઘણી બધી વેક્સિન જે છે બનાવવામાં આવે છે. તો આ શું હતું તો કે ટાઈપ્સ ઓફ વેક્સિન, કે કઈ કઈ ટાઈપની જે છે વેક્સિન જે છે પ્રેઝન્ટ હોય છે. તો તમારે પૂછે કે લાઈવ અટેન્યુએટ વેક્સિન કઈ છે તો કે BCG, MMR, OPV, કિલ્ડ તો કે IPV અને રેબીઝ, ટોક્સોઇડ તો TT અને DT, સબ યુનિટમાં હેપેટાઇટિસ B, HIB અને HPV. અને mRNA વેક્સિનમાં અંદર Pfizer અને મોડેરના જે છે વેક્સિનને ઇન્ક્લુડ કરવામાં આવે છે. તો આ શું હતા એના ટાઈપ્સ હતા. હવે આપણે શું જોવાનું છે તો કે રસીકરણની પદ્ધતિઓ, મતલબ કે તમે કઈ કઈ રીતે જે છે એના રૂટ ઓફ એડમિનિસ્ટ્રેશન, કે તમે કઈ કઈ રીતે જે છે વેક્સિન આપી શકો. તો આપણે એના રૂટના ઉદાહરણો જોઈએ તો કે ઇન્ટ્રામસ્ક્યુલર, તો ક્યાં આપવામાં આવશે તો કે મસલ્સની અંદર જે વેક્સિન આપવામાં આવે તો આપણે એને શું કહેવાનું છે તો કે ઇન્ટ્રામસ્ક્યુલર. એક આપણું અલગ ચેપ્ટર જ આવશે. આના રૂટ જે છે એ તો તમને નોર્મલ પણ ખબર જ હશે, એટલે એનું આપણે ડિટેલમાં અહીંયા નહીં જાય, પણ એનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે એનો ટોપિક આવશે તો એના રિલેટેડ આપણે સમજાવશું કે આઈ એમ ઇન ડીપ આપણે જવાનું છે. ઓકે, હવે ઇન્ટ્રામસ્ક્યુલરમાં કઈ કઈ વેક્સિન આવશે તો કે DPT અને હેપેટાઇટિસ B. સબક્યુટેનિયસમાં તો કે મિઝલ્સ અને BCG. હવે ઓરલમાં કઈ આવશે તો કે OPV અને રોટા વાયરસ. અને ઇન્ટ્રાડર્મલી કઈ આપવાની છે તો કે BCG આપવાની છે. તો અહીંયા BCG નહીં, સોરી, ઇન્ટ્રામસ્ક્યુલર જે છે કઈ આપવાની DPT અને હેપેટાઇટિસ B. સબક્યુ કઈ આપવાની તો કે મિઝલ્સ આપવાની છે. ઓરલ જે છે OPV અને રોટાવાયરસ. અને ઇન્ટ્રાડર્મલી જે છે કઈ આપવાની છે BCG આપવાની છે. ઓકે, આ શું હતા એના રૂટ, કે કયા કયા રૂટથી આપણે વેક્સિન આપી શકીએ અને કઈ વેક્સિન કયા રૂટથી આપવી જોઈએ. હવે એના બેનિફિશિયરીઝ કોણ છે, મીન્સ કે એના લાભાર્થી કોણ છે તો કે આ કોને કોને લાભ મળે તો કે 0 થી 1 વર્ષના જે બાળકો છે એને મળે, મતલબ જેનો બર્થ થયો છે ત્યાંથી 1 વર્ષના બાળકો એને મળે, 1 થી 5 વર્ષના બાળકોને મળે, 10 થી 16 વર્ષના કિશોરોને મળે, અને ગર્ભવતી સ્ત્રીઓને આપણે જે TTના વેક્સિન આપીએ છીએ, આપણે ટોક્સોઇડથી બચાવવા માટે જે ગર્ભવતી સ્ત્રીઓને TTના વેક્સિન આપીએ છીએ એટલા માટે આપણે લાભાર્થીઓની અંદર કોણ કોણ ઇન્ક્લુડ થશે તો કે 0 થી 1 વર્ષના બાળકો, 1 થી 5 વર્ષના બાળકો, 10 થી 16 વર્ષના કિશોરો અને ગર્ભવતી સ્ત્રીઓનો સમાવેશ કરવામાં આવે છે. ઓકે, હવે આગળ વધીએ આપણે કે હવે શું કીધું છે તો કે રસીકરણના ફાયદાઓ શું છે. એના રસીકરણ તો ચલો આપણે કરી લઈએ, પણ એના ફાયદા શું છે, આપણને નફો શું થાય. આપણે ઇન્ડિયામાં તો સ્પેસિફિક આપણે ગુજરાતની અંદર તો આપણે વધારે એ જોઈએ, પણ કોઈ પણ વસ્તુ કરીએ તો આપણો ફાયદો શું છે. ચલો તો એનો ફાયદો જોઈએ કે શું છે તો કે એનાથી રોગોથી બચાવ કરે છે. વેક્સિન જે છે એ આપણને શું કરે છે, રોગોથી બચાવે છે. સંક્રમણની સાંકળ તોડવા માટે જે છે આપણે શું કરવાનું છે, વેક્સિનેશન યુઝ કરે છે. કોવિડની જ વાત કરી લ્યો કે કોવિડનો જે સંક્રમણ થયો હતો એની સાંકળ તોડવા માટે આપણે શું યુઝ કર્યું હતું તો કે બધાને લાઈન ટુ લાઈન વેક્સિન તમે પણ લીધેલી હશે, વેક્સિન આપવામાં આવી હતી. પછી શું સમુદાય સ્તરે શું છે, રોગને રોકથામ કરવા માટે આપણે શું કરશું, વેક્સિનેશનને આપવાનું છે. બાળ મૃત્યુ, કે જન્મતા જ બાળકને કોઈ પણ પ્રોબ્લેમ છે, કોઈ પણ ડિઝીઝ છે, કોઈ પણ રોગ છે તો આપણે એને વેક્સિન નહીં આપીએ તો એ રોગથી શું થશે, સફર થશે અને એના લીધે એનું શું થશે, મૃત્યુ થશે. તો આપણે બાળ મૃત્યુને ઘટાડવા માટે આપણે શું આપવાનું છે, વેક્સિન આપીશું. ધેન શું છે, આરોગ્ય ખર્ચમાં ઘટાડો, કે વેક્સિન આપશું જેના લીધે બાળકો જન્મતા જ એની ઇમ્યુનિટી, એની રોગ પ્રતિકારક શક્તિ કેવી બની જશે તો કે ગુડ, કે
એ બીજા કોઈ રોગ સામે કે એની સામે કોઈ પણ એના જીવાણુ પણ આવે છે તો એની સામે શું કરશે? લડી શકશે, જેના લીધે એનું આરોગ્ય કેવું રહેશે? ગુડ રહેશે અને એને ખર્ચ કેવો થશે? ઘટી જશે. હવે એના ગોલ્ડન લાઇન્સ જોઈ લે ચલો આટલાની કે શું કહેવા માંગે છે તો કે બીસીજી છે કોના માટે છે? ટીબી માટે જીવિત રસી છે, મતલબ કેવી છે? લાઈવ અટેન્યુએટ છે. ધેન ટીટી છે એ કેવી રસી છે તો કે ટોક્સોઇડ રસી છે. હિપેટાઇટિસ બી સબ યુનિટ વેક્સિન છે. ઓપીવી છે ઓરલ અને લાઈવ વેક્સિન છે. અને મિઝલ્સ જે છે મિશન ઇન્દ્રધનુષ છે એ કોને આવરી લે છે તો કે 90% રસીકરણને આવરી લે છે. કે જે લોકો જે વિસ્તારની અંદર આપણને રસી આપવામાં નથી આવતી પણ મિશન ઇન્દ્રધનુષ પ્રોગ્રામ દ્વારા જે છે એ 90% રસીકરણને શું કરવામાં આવે છે? આવરી લેવામાં આવે છે. આ ગોલ્ડન પોઈન્ટ્સની મેં તમને એક વખત જે જૂના સ્ટુડન્ટ એને ખબર હશે કે આપણે એક બુક બનાવવાની છે જેના લીધે તમારે એક્ઝામમાં ફાસ્ટ રીડિંગ માટે રેપિડ રિવિઝન માટે આપણે શું કરીશું તો કે ગોલ્ડન રિવિઝન બુકનો આપણે યુઝ કરીશું. ઓકે, એના એમસીક્યુ સોલ્વ કરીએ. ચલો આપણે થોડું ભણશું જેના લીધે તમને પણ આઈડિયા આવે કે જે મેં ભણું છું એ મને અફેક્ટ થાય છે કે નહીં. ઓકે, તો બીસીજી રસી કયા રોગ માટે આપવામાં આવે છે? ચલો આન્સર આપો. તો બીસીજી રસી છે એ ટીટેનસ માટે નથી આપવામાં આવતી, મિઝલ્સ માટે નહીં, પોલિયો માટે નહીં. તો રાઈટ આન્સર શું છે તો કે ટ્યુબરક્યુલોસિસ. તમારે બધા આન્સર વાંચવાના છે. મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં કેવી રીતે જે છે એમસીક્યુ વાંચવાનો છે અને કેવી રીતે તમારે એક્ઝામની અંદર શું કરવાનું છે એ પણ કીધેલું છે. ઓકે, તો આનો રાઈટ આન્સર શું છે તો કે બી. તેન શું છે? ટીટી રસી કઈ પ્રકારની છે? જીવિત રસી છે તો કે નહીં. જીવિત રસી નથી. લાઈવ અટેન્યુએટ નથી. મરેલી રસી છે તો કે નહીં. તો મિશ્ર રસી છે, કમ્બાઇન્ડ રસી છે તો કે નહીં. તો આન્સર શું આવશે તો કે ટોક્સોઇડ રસી છે. એ જે કેમાંથી બનાવવામાં આવે છે તો કે આપણે જીવાણુઓ છે એના બેક્ટેરિયાના ઝેરમાંથી જે બનાવવામાં આવે છે એને કઈ રસી કહેશું તો કે ટોક્સોઇડ રસી કહેવામાં આવશે. ધેન ઓપીવી શું છે? ઓપીવી જે છે એનું ફૂલ ફોર્મ શું થાય તો કે ઇન્જેક્ટેડ કિલ વેક્સિન. નો. ઓરલ કિલ્ડ વેક્સિન નહીં. તો કે ઓરલ શું છે? લાઈવ વેક્સિન છે. ઓપીવી અને આપણે બીસીજી છે કેવી વેક્સિન છે તો કે લાઈવ વેક્સિન છે અને સબ યુનિટ વેક્સિન નથી. તો આન્સર શું આવશે? સી. ઓકે, એમ કે પેન્ટાવેલેન્ટ રસી કઈ રોગો સામે રક્ષણ આપે છે? પેન્ટાવેલેન્ટ જે રસી છે એ કયા રોગો સામે રક્ષણ આપે છે તો કે ટીબી નહીં. ટીબીમાં તો પહેલો જ ખોટો પડી ગયો કેમ કે ટીબી સામે કયું આવે? બીસીજી. ટાઇફોઇડ સામે ના આવે. હિપેટાઇટિસ એ ડીપીટી સામે આવે પણ અહીંયા હિપેટાઇટિસ એ અને ટાઇફોઇડ શું છે? રોંગ આન્સર છે. અને ઓનલી પોલિયો. તો પોલિયો માટે તો આપણે શું આવે છે? ઓપીવી. તો રાઈટ આન્સર શું આવશે તો કે ડીપીટી, હિપેટાઇટિસ બી અને હિબ. તો કે આ ત્રણેય કમ્બાઇનલી જે છે ક્યાં જોવા મળે આવે છે કે તો કે પેન્ટાવેલેન્ટની અંદર આ ત્રણેય વસ્તુ જે છે આ ત્રણેયને અગેન્સ્ટ જે વેક્સિન જે છે બનાવવામાં આવે છે આ ત્રણેયનો એકની અંદર સમાવેશ થાય છે. એને આપણે શું કહેવાનું છે? પેન્ટાવેલેન્ટ. સમજાણું તમને? હવે એમસીક્યુ ની અંદર શું કહેવા માંગે છે? ઓકે, હવે આપણે ટોપિક જે છે કન્ટિન્યુ કરીએ કે સર્વજ્ઞ રસીકરણ કાર્યક્રમ મતલબ કે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ અથવા તો યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ જે છે એની અંદર શું કરવામાં આવે છે? તો આપણે આગળ વાત કરીએ કે એક ભારત સરકાર દ્વારા શું છે? એક ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતો રાષ્ટ્રીય સ્તરનો રસીકરણ શું છે? કાર્યક્રમ છે. તમને આ યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે એ ક્યારે આવેલો છે, એની અંદર કયો પ્રોગ્રામ આવેલો છે, એમાં કેટલી રસીઓ આપેલી છે, એ રસીઓ જે છે એ કયા રોગોની સામે રક્ષણ આપે છે, કેટલા કેવી એ પ્રકારની છે. તમને ઘણા બધા આની અંદરથી ક્વેશ્ચન પૂછી શકે છે. ઓકે સ્ટુડન્ટ, તો ચલો વાત કરીએ કે જે
0 થી 16 વર્ષના બાળકો અને ગર્ભવતી મહિલાઓને રોગોથી બચાવવા માટેની રસી આપે છે. આ એક કેવો પ્રોગ્રામ છે, કેવો કાર્યક્રમ છે? તો કે રાષ્ટ્રીય સ્તરનો એક રસીકરણનો કાર્યક્રમ છે. મતલબ વાત ઉપર જ જોઈ લીધું ને કે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ, UPI. તો એનો મતલબ શું થશે કે રસીકરણનો એક કાર્યક્રમ છે જેની અંદર 0 થી 16 વર્ષના બાળકોને અને ગર્ભવતી મહિલાઓને રસી આપી અને જે છે આપણે રોગની સામે શું આપવાનું છે બેટા? રક્ષણ આપવા માટે આપણે આ કાર્યક્રમ જે છે સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. હવે શરૂઆતનું વર્ષ શું છે કે UIP છે એ બન્યું છે, એનું વર્ષ કયા વર્ષે બન્યું છે? તો કે મોસ્ટ IMP MCQ. આ MCQ વારંવાર પૂછાય છે કે UPI અથવા તો UIP ક્યારે ડિસ્કવર મતલબ કે ક્યારે જે છે ઘોષિત કરવામાં આવેલ છે? તો કે 1985 ની અંદર. એની અંદર કયો પ્રોગ્રામ આવે છે? તો કે આની નીચે કયો પ્રોગ્રામ આવે છે? તો કે નેશનલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ. ઓકે, સમજાણું? હવે એની વ્યાપકતા શું છે? તો કે દેશના તમામ જિલ્લાઓમાં લાગુ પડે છે. અને એનો ઉદ્દેશ્ય શું છે? એનો ઓબ્જેક્ટિવ શું છે? તો કે બાળ મૃત્યુને દર ઘટાડવાનો. ઓકે, બાળ મૃત્યુનો દર શું કરવાનો છે? તો કે ઘટાડવાનો છે અને ટાળવાય તેવા રોગો સામે શું કરવાનું છે? રક્ષણ આપવાનું કામ કોનું છે? તો કે આપણે આ UIP દ્વારા જે છે આ કાર્યક્રમ શું કરવામાં આવે છે? તો કે બાળ મૃત્યુનો દર શું કરવામાં આવે? ઘટાડવામાં આવે છે. દેન એના ઓબ્જેક્ટિવ શું છે? એના હેતુઓ શું છે? તો કે તમામ બાળકોને તમામ આવશ્યક રસી આપવી જરૂરી છે. એ આપણા પ્રોગ્રામ દ્વારા જ આવરી લેવામાં આવે છે. માતાના રોગોથી, બાળને થતા ચેપથી બચાવવા આપણે માતાને જ કે આપણે તમને વાત કરી કે જે ટોક્સોઇડ વેક્સિન છે એ ગર્ભવતી સ્ત્રીને ક્યારથી આપવામાં આવે છે? તો કે જ્યારે એની આપણે પ્રેગ્નન્સી સ્ટાર્ટ થાય એ પહેલાં જે છે TTના ઇન્જેક્શન આપવામાં આવે છે. બાળકોમાં વૃદ્ધિ અને વિકાસ માટે, આરોગ્યદાયક શરૂઆત માટે કે બાળકનો જન્મ થયો છે તો એને કોઈ પણ ડિઝીઝ છે તો એને જન્મતા જ શું આપવાની છે? વેક્સિન આપી દેશું તો એનું આરોગ્ય કેવું થશે? ગુડ. ઓકે, રોગોથી અટકાયેલ હોસ્પિટલમાં દાખલ કરવાની ઘટાવટ, મતલબ રોગો ઓછા થશે તો હોસ્પિટલની અંદર દાખલ કરવાની ઘટાવટ કેવી થશે? ઓછી થશે. રાષ્ટ્રીય આરોગ્ય લક્ષ્યાંકોમાં યોગદાન આપવું. તો આ શું હતા? એના હેતુઓ. ઓકે, ધેન આ UPIની હેઠળ છે આપણે કેટલી વેક્સિન આપેલી છે? તો કે 12 વેક્સિન આપેલી છે. અહીંયા મેં તમને લિસ્ટ કરીને બતાવેલું છે, આને તમે સ્ક્રીનશોટ પાડી શકો. ઓકે, કે આ 12 વેક્સિન મેં તમને કીધું કે MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ 12 વેક્સિન જે છે એની અંદરથી MCQ પૂછાવાની શક્યતા બહુ વધારે છે. તો TBની અંદરથી જે TB છે એના માટે કઈ વેક્સિન આપશું? BCG. પછી પોલિયો માટે OPV અથવા તો IPV. ડિપ્થેરિયા માટે પેન્ટાવેલેન્ટ અને DPT. ટીટેનસ માટે કઈ આપશું? તો કે પેન્ટાવેલેન્ટ, DPT યા તો TT. હવે પર્ટુસિસ એના માટે પેન્ટાવેલેન્ટ અને DPT. હિપેટાઇટિસ B માટે શું આપશું? તો કે બેટા પેન્ટાવેલેન્ટ. પછી હેમોફિલસ ઇન્ફ્લુએન્ઝા HIB B એના માટે શું આપશું આપણે? પેન્ટાવેલેન્ટ. પેન્ટાવેલેન્ટ શું છે? તો કે 3 રસીઓનું મિક્સચર છે. ધેન રૂબેલા માટે MR. પછી મિઝલ્સ માટે MR વેક્સિન આપીશું. પછી રોટાવાયરસ મતલબ ડાયરિયા માટે તો કે રોટાવાયરસ વેક્સિન આપીશું. કેવી છે? તો કે ઓરલ પોલિયો વેક્સિન છે. પછી ન્યુમોકોકલ રોગો માટે શું આપશું? તો કે PCV. ઓકે, ધેન જાપાનીઝ ઇન્ફ્લુએન્ઝા માટે તો કે JE વેક્સિન જે છે આપણે આપવાની રહેશે. તો આ શું છે? એક લિસ્ટ છે કે કયા રોગોમાં કઈ રસી આપવાની છે, કઈ વેક્સિન આપવાની છે. આ લિસ્ટ છે તમારે રીડ કરવાનું છે. ઓકે, ધેન આના લાભાર્થી કોણ કોણ છે? આ UIP છે, યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ છે, એના લાભાર્થી કોણ કોણ છે? તો આપણે વાત કરીએ કે 0 થી 1 વર્ષના બાળક, 1 થી 5 વર્ષના બાળક, 10 થી 16 વર્ષના કિશોરો અને
ટીટી રસી માટે ગર્ભવતી મહિલાઓ. આપણે આગળ ડિસ્કશન કર્યું કે શેના માટે આપણે બાળકને આપીશું. ઓકે, ધેન શું છે તો કે રસીકરણનું સમયપત્રક કે એનું સ્કેડ્યુલ શું છે. આપણે ઇમ્યુનાઇઝેશનની વાત તો કરી લીધી, ચલો વેક્સિનેશન આપવાની છે, પણ એનો ટાઈમિંગ શું છે, કયા કયા ટાઈમે આપવાનું છે. એવું તો નથી કે 1 મહિનાની અંદર જ બધી વેક્સિન, નહીં, અને અલગ અલગ ડોઝની અંદર આપવાની થશે. તો આપણે અહીંયા વાત કરીએ તો અહીંયા શું છે, એની ઉંમર અને કઈ રસી આપવાની છે એ લખેલું છે. તો એ બાળક છે એનો જન્મ થશે ત્યારે કઈ વેક્સિન આપવાની છે તો કે બીસીજી, ઓપીવીનો 0 ડોઝ, ધેન હિપેટાઇટિસ બીનો 0 ડોઝ. પછી 6, 10 અને 14 વીકનું થશે, 6, 10 અને 14 સપ્તાહનું થશે ત્યારે કઈ વેક્સિન આપવાની છે, પેન્ટાવેલેન્ટ, જેની અંદર કોનો સમાવેશ થાય છે, ડીપીટી, હિપેટાઇટિસ બી એન્ડ હિબ, ધેન ઓપીવી અને રોટા વાયરસ, ધેન પીસીવી. આ ક્યારે આપવાની છે તો કે 6, 10 અને 14 સપ્તાહની અંદર. પછી 9 મહિને કઈ આપવાની છે તો કે મિઝલ્સ રૂબેલા 1, ધેન વિટામિન એ એની સાથે જ આપવાની છે. પછી જાપાનીઝ એન્સેફેલાઇટિસ એ સિલેક્ટેડ એરિયા, મીન્સ કે જે એરિયાની અંદર જે રોગગ્રસ્ત છે એની અંદર જ આપણે શું આપવાનું છે, જાપાનીઝ એન્સેફેલાઇટિસ. ધેન 16 થી 24 મહિનાની અંદર શું આપવાનું છે તો કે MR2, ડીપીટી બુસ્ટર ડોઝ 1, ધેન ઓપીવી બુસ્ટર ડોઝ 1 અને જાપાનીઝ એન્સેફેલાઇટિસ 2. ધેન 5 વર્ષે આપણે કઈ આપવાની છે તો કે ડીપીટી બુસ્ટર 2. ધેન 10 વર્ષે ચાઇલ્ડની અંદર શું આપવાનું છે તો કે ટીટી અથવા તો ટીડી આપવાનું છે. અને 16 વર્ષે પણ લાસ્ટ આપણે વેક્સિન કઈ આપવાની છે બેટા, ટીટી આપવાની છે. આ શું છે એનું સ્કેડ્યુલ. તમે તમારી રીતે જે છે તમને જે શોર્ટકટ ટ્રીક યાદ રહે એ રીતે તમારે છે આ મહિના જે વર્ષ છે એ તમારે એક સાઈડ લખી અને એક શોર્ટ ટ્રીક બનાવીને તમારે આ શું કરવાનું છે, યાદ રાખી લેવાનું છે. આના રિલેટેડ MCQ છે, ઘણી વખત પૂછાઈ શકે છે. ઓકે, ધેન રસી આપવાની રીત શું છે તો કે એના રૂટ શું છે. તો આપણે વાત કરી કે ઇન્ટ્રામસ્ક્યુલર IM મસલ્સની અંદર કઈ આપશું તો કે ડીપીટી, હિપેટાઇટિસ બી, ધેન પેન્ટાવેલેન્ટ, ધેન ઓરલ ઓપીવી અને રોટાવાયરસ. પછી સબક્યુટેનિયસલી SC ઇન્જેક્શન કયા આપવાના છે, મિઝલ્સ, MR અને JE. ધેન ઇન્ટ્રાડર્મલી કઈ આપશું વેક્સિન આપણે, BCG. આ રૂટની વાત આપણે છે પ્રીવિયસલી જ કરી લીધી કે કયા કયા રૂટમાં કઈ વેક્સિન આપવાની છે. ઓકે, દેન વાત કરીએ કે સફળતા અને ખાસ નોંધપાત્ર મુદ્દાઓ કયા કયા છે. તો મિશન ઇન્દ્રધનુષ જે ક્યારે આવેલું છે, 2014ની અંદર. જે વિસ્તારમાં રસીકરણ ઓછું છે ત્યાં વધારવાનો પ્રયાસ કોનો છે તો કે મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ દ્વારા જે વિસ્તારની અંદર રસીકરણ ઓછું છે એ વિસ્તારમાં શું આપશે તો કે ત્યાં રસીકરણનું એજ્યુકેશન આપશું. આપણે સમજાવશું કે રસીનો આ મતલબ શું થાય, તો ત્યાં રોગ થવાની શક્યતાઓ કેવી થઈ જશે બેટા, ઓછી થઈ જશે. ધેન શું છે તો કે ઇન્ટેન્સિફાઈડ મિશન ઇન્દ્રધનુષ. આની અંદર શું કરવામાં આવે છે તો કે વધુ ઝડપથી 90% રસીકરણ આવરી લેવું અને શું કરવાનું થશે તો કે 100% ફ્રી ઓફ કોસ્ટ રસીકરણ શું કરવામાં આવશે, આપણે એને આપવામાં આવશે. ધેન કોલ્ડ ચેન સિસ્ટમ શું છે એ તો આપણે ડીપલી પ્રીવિયસ લેક્ચરમાં જોયું કે કોલ્ડ ચેન સિસ્ટમ શું છે અને એનું તાપમાન કેટલું રાખવાનું હોય છે એ તો આપણે આગળના લેક્ચરમાં જોયું ને. ઓકે, ધેન વાત કરું તો એના ગોલ્ડન પોઈન્ટ્સ આપણે આજ સુધીનું ભણ્યું અત્યારનું એના ગોલ્ડન પોઈન્ટ શું છે તો કે UIP ક્યારે આવેલું છે તો કે 1985માં શરૂ થયું છે. UIPમાં કેટલી રસીઓ આપવામાં આવેલી છે, આપણે હમણાં ચાર્ટ જોયો ને કે કેટલી રસી આપેલી છે તો કે 12 રસી આપવામાં આવેલી છે. મિશન ઇન્દ્રધનુષ મોસ્ટ MCQ છે. મિશન ઇન્દ્રધનુષ છે એ ક્યારે આવેલું છે તો કે 2014માં. અને UIP આ બંનેમાં કન્ફ્યુઝ નથી થવાનું. આ બંને ક્યારે આવેલું છે તો કે તમને ઇમ્યુનાઇઝેશન આપણે યુનિવર્સલ પૂછે તો ક્યારે આવશે,
5માં અને મિશન ઇન્દ્રધનુષ પૂછે તો ક્યારે આવશે? 2014ની અંદર. પેન્ટાવેલેન્ટ છે એની અંદર કઈ કઈ વેક્સિન આવશે તો કે ડીપીટી, હિપેટાઇટિસ બી એન્ડ હિપ. આપણે જે સ્ટાર્ટિંગના જે યર છે આપણે પ્રાચીન સમયમાં આ ત્રણેય વેક્સિન છે કેવી રીતે આપવામાં આવતી હતી? અલગ અલગ. પણ અત્યારે જે છે આપણે શું આપવામાં આવે છે? એકની અંદર જ આપવામાં આવે છે. યુઆઈપીનો ઉદ્દેશ્ય બાળકને શું કરવાનો છે? રોગમુક્ત બનાવે છે. ચલો આપણે હવે એમસીક્યુ ફટાફટ જોઈ લઈએ. ધેન યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન કાર્યક્રમ ક્યારે શરૂ થાય છે? તો ફટાકથી આન્સર આપી દેવાનો 1985ની અંદર. અહીંયા શું કીધું છે બેટા? યુનિવર્સલ. તો શું આવશે તો કે 1985. પછી પેન્ટાવેલેન્ટ રસીમાં કયા રોગોનો સમાવેશ થાય છે? તો ટીબી નહીં થાય. આપણે હમણાં જ વાત કરી તો ટીબી કેના માટે છે? બીસીજી માટે. એટલે ફર્સ્ટ ઓપ્શન જ ખોટો પડી ગયો. પછી ડીપીટી, હિપેટાઇટિસ બી અને હિપ. હવે તો આ ગોખાઈ ગયું હશે કે આ ત્રણેય વેક્સિન છે એ કેની અંદર આવે છે તો કે પેન્ટાવેલેન્ટની અંદર. તો રાઈટ આન્સર શું આવશે? બી. ધેન કે મિશન ઇન્દ્રધનુષનો ઉદ્દેશ્ય શું છે તો કે માત્ર બાળકો માટે ખાનગી રસીકરણ તો ના, ફળદ્રુપતા વધારવી નહીં, એ કોઈ રિલેટેડ જ નથી. ધેન સી આન્સર શું છે તો કે ઓછું આવરી લેવામાં આવેલ વિસ્તારોમાં રસીકરણ વધારવું. મતલબ જે વિસ્તારોમાં રસીકરણનો ખ્યાલ નથી તે વિસ્તારોમાં રસીકરણ વિશે સમજાવી અને એને આપી અને રોગમુક્ત કરવાનું કામ કોનું છે તો કે મિશન ઇન્દ્રધનુષનું. તો રાઈટ આન્સર શું આવશે આપણો? સી. ઓકે બેટા, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇમ્યુનિટી શું છે, રસીકરણના જે છે સાઇડ ઇફેક્ટ શું છે, એન્ટીજન શું છે એના વિશે આપણે ડિસ્કશન કરીશું. ઓકે, ત્યાં સુધી થેન્ક યુ.